જોયા છો તેના સમાચાર। સુરત શિવરાત્રી નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। શિવ મંદિરોમાં વિશેષ આયોજન। મહાશિવરાત્રિના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર મંદિરોમાં વડીલો સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી। વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચન સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા। શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। પાલ અટક આશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। સુરતમાં શિવરાત્રીની ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા। ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી। આજે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન મંદિરોમાં કરવામાં આવ્યું। મહંત બટુકગીરી મહારાજે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે। આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે। આ મંદિરમાં ધજારોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ, શ્લોક, સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા છે। અનેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંदिर आज शिवरात्रि महापर्व महंत श्री बटुकगीरीजी सूरत। आओ આપણે ભગવાન શિવની આરાધના કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ 2351 kg, જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરુણાળુ છે, દયાળુ છે, એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ કી ધાર, ओ दयालु રીજ કે દેતે ચંદ્રમૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આવા 4 પદાર્થો એક સરળતાથી અને સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું, પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોય ને એ જ જન્મથી રહિત કરી શકે। હરેક જીવ જે ભગવાન શિવની આરાધના કરે છે શેના માટે? આવાગમનના ફેરામાંથી મુક્ત થવા માટે। આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, બપોરે ફલારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર 6 વાગ્યે ભારત નાટ્ય દ્વારાની મહિલાઓ શિવ તાંડવ 3 કલાક સુધીનો કાર્યક્રમ, ત્યારબાદ મધ્યરાતના 12 વાગ્યે ઘીનું કમળ ચડશે। 6 થી તે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાંજના એ પાકી ભોજનની વ્યવસ્થા કરેલી છે। 30 થી 40 હજાર માણસો જમી શકે, પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને મારી હૃદયથી એવી શુભકામના કે તમારા જીવનો ભગવાન શિવ પ્રસન્ન રહે અને તંદુરસ્ત રાખે અને દેશ અને સમાજનો વિકાસ થાય। દરેક ભક્તોનું સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત।